ભારત રક્ષા મંચ અને ગંગા સમગ્રના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના કુડાસણ ખાતે દશેરાના પવિત્ર દિવસે શસ્ત્ર પૂજન અને પરંપરાગત રીતે શ્રી દુર્ગામાતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રસેવા તથા એકતા અને દેશ પ્રેમનો સંદેશ પ્રસરાવવો, सांस्कृतिक एकता અને ભક્તિભાવને પ્રોત્સાહિત કરવો સાથે સાથે શારીરિક તંદુરસ્તી, સામાજિક એકતા અને માતા દુર્ગા પ્રત્યેની શ્રદ્ધા માતાના જયકારા સાથે શંખનાદથી પ્રગટ કરવાનો છે। આજે વિજયાદશમીનો પવિત્ર તહેવાર છે। આપણે આને વિજયાદશમી એટલા માટે કહીએ છીએ કે આજના જ દિવસે ભગવાન શ્રી રામે અધર્મ સામે ધર્મનો વિજય કરાયો હતો, રાવણને મૃત્યુદંડ આપીને। એટલે આપણે વિજયાદશમી તરીકે આ તહેવાર ઉજવીએ છીએ અને આ દિવસે સમગ્ર હિન્દુ સનાતની લોકો પોતાના શાસ્ત્રનું અને શસ્ત્રનું પૂજન કરતા હોય છે અને વિજયાદશમીના આ તહેવારના આગલા જ દિવસે મા દુર્ગાના 9 દિવસના નોરતા, મા દુર્ગાની ઉપાસનાનો પર્વ પણ ચાલતો હોય છે, જેથી કરીને આજ રોજ ભારત રક્ષા મંચ અને ગંગા સમગ્રના સંયુક્ત ઉપક્રમે અમે એક મા દુર્ગા માતાની પરંપરાગત એક દોડ અને આ વિજયાદશમીના શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ આજે ગાંધીનગરના કુડાસણ ખાતે કરેલ છે, જેમાં મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ ખાસ કરીને છત્રપતિ શિવાજી મહારાજના શૌર્ય અને બલિદાનને યાદ કરવાનો છે। આ પ્રસંગે યુવા મહિલાઓને વિશેષ શાસ્ત્ર અને શસ્ત્ર પૂજનના પાઠ ભણાવવા સાથે શસ્ત્ર અર્પણ કુડાસણ ખાતે આવેલા શ્રી હરિ હનુમાન મંદિર ખાતે કરવામાં આવ્યું હતું।